સુરત અને નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લીધી, સ્થિતિની સમીક્ષા કરી રાહત કાર્યમાં સક્રિયતા વધારવા માટે કાર્યકર્તાઓને આપી સૂચના. સુરત શહેરમાં અનરાધાર વરસાદે તબાહી મચાવી, અલગ અલગ વિસ્તારોમાં કુલ 15 લોકોએ જીવ ગુમાવ્યો. કુલ મૃત્યુઆંક 24 પર 12 લોકોના ડૂબી જવાથી જ્યારે 2ના વીજ કરંટથી મોત. સુરતમાં વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ ધોવાયા. ડિંડોલીમાં 3-4 માસ પહેલા બનેલો રસ્તો ધોવાયો. અન્ય કેટલાક રસ્તાઓની હાલત પણ ખરાબ. ભારે વરસાદને લઈ હરિદ્વારમાં જનજીવન ખોરવાયું. હરિદ્વારના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી મુશ્કેલી વધી. ચારે બાજુ ફક્ત પાણી જ પાણી. ગીર સોમનાથના વેરાવળમાં જુગાર ક્લબ પર દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલાનો પ્રયાસ. એસએમસીના પીઆઈએ ફાયરિંગ કરી હુમલાનો પ્રયાસ બનાવ્યો નિષ્ફળ.